જ્યાં કડવા અને ભાઈ આ મસ્ત મજાની સપટી બધી ભરાઈ ગયેલી છે. કેવું છું શાક? સુપર રેસીપી વિડીયો ને. તો જય માતાજી મિત્રો, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આયા છે ને મારા મમ્મી જો નેંદે છે જોવાયા માંડવી આયા છે ને એટલે ભાઈ દાવડા છે ને તમે છે ને નેવેરે નેવેરે કાંઈ કામ ન ને તો પારવાનું પૂછી જાય કા લેવું તો પડે ને પસાટ આવું ખર ન કરતો મોટું થાય આવું. આયા છે ને આ દર વખતે લગભગ આ વકાલો પાવાનું થાય એટલે આ દાવડા એટલા પાવા પડે કેમ કે આ તરત હુકાય એટલે એ ખડ વધારે ઉગે એટલે ભાઈ આવા નેંદે છે ને આમાં કંઈક ભાઈ આમાં શું બાવા આવેલું હોય આ તો કંઈક છે ધાણા ના મેથી ને આજે છે ને અમારે એક રેસીપી બનાવવાની છે. આમ તો રેસીપી નહીં, આમ તો શાક કેમ કે રેસીપી વિડીયો જેવો જ લાગશે તમને, બહુ ખાસ નહીં. તો આ છે મસ્ત મજાના ગવાર. આ ભાઈ જોરદારના ગવાર આવે આમાં એક નંબરના. તમે હજી તો ફૂલ આવ્યા છે કે આ તો ભાઈ તેલ છે, બાકી કોક ફૂલ આવી જાય. ને આ ભાઈ સોડિયા ગવાર જો આવડા આ હે ને સોડિયા ગવાર છે, તમને બધાને ખબર હશે. નાના નાના બટકતા ગવાર આવે બીવાળા, આપણે ને ભાતા મારા મમ્મીને બહુ જાય જરા છે ફૂલ. આ મજા આવે, કૂણો કૂણો ગવાર એવું છે. ને આજે મિત્રો અમારે મસ્ત મજાનું એક શાક બનાવવાનું છે. કેનું ખબર? ટાંટડન જો આમ સપટી તમે ખાલી જો એકવાર, અમારા વાડીની સપટી કા. તો આજે સપટીનું શાક બનાવવાનું છે ને કિરણ જો સપટી વીણી આવી છે જોરદારની દાણાવાળી થઈ ગઈ લાગે. હું ને ભાઈ મારે તો પ્રિશુકાના હોટેલમાં જવું રોહી તો દરવાજો બંધ કરીને આવેલો હોય ને એટલે પાછું કંઈ નક્કી ન કહે કેમ કે અવાજ બહાર કંઈ આવે નહીં, દરવાજો બંધ કરેલો એવું છે. ને અહીંયા જો ભાઈ કિસોડા છે ને અરે છે ને સીબડાને વેલા, પણ સીબડા એમાં એવું છે કે કડવા વેલા એમ ને ભાઈ ઘીસોડા કડવા કા એ કડવા હે આને તોડ્યા સીબડાને. હા સીબડાને હારે થઈ જાય કડવા. ને ભાઈ આ મસ્ત મજાની સપટી બધી ભરાઈ ગયેલી છે ને ભાઈ ખાવાની મજા આવે, મને તો બહુ મજા આવે. સપટીનું શાક હોય એટલે આપણે ભાઈ એક વાઇટ કો આખો છે આવું કહીને કા. તો કિરણ ફોલતા બહાર પડે, ખાવાની મજા આવે. એક ફોલતા બહાર પડે ડાયરેક્ટ ખાવાની હોય ને તો મજા આવે. ને ભાઈ અમારી માંડવી તમને બતાવી દઈ. તો ભાઈ આ માંડવી છે જો તમે, ને માંડવીને હારે હારે પાછી શું છે ખબર? તુર. ભાઈ તુરનું વાવેતર કર્યું છે પણ અરે કેમ કે માંડવી લીધો છે એટલે ભાઈ તુર જ રહે. આ 10 વીઘાનું ખેતર છે, પછી બીજું 20 વીઘાનું ખેતર છે ને એમાં જે મોલ કરે અલગ, જે ડુંગળી જે ધાણા ને વટાણા જે કરવું હોય. વટાણા તોડ તો નહીં કરે પણ ડુંગળીને એવું બધું કરવાનું છે. પણ એવું છે બધું. કિરણ કંઈક કે શું કહેવામાં કહેતી શું કહેવામાં લે હા તો તમે બોલે ખીંગ ખેંચીને તો ભાઈ ઓળા થઈ ગયેલા હે ને કહેવા માંગે કિરણ. બીજું કાંઈ કહેવા માંગે તેને બતાવી દઈ. જો ફાલ તો જો તમે આ પહેલી વાર ખેડો સારો હાથમાં કેવો આવી ગયો સોડો. આમ જો કીપું સોડો તો બામ જો ઘોરખા ભાઈ. આ ઓલી સિંગ કેવી છે? મગડી છે, મીનાક્ષી નામ છે ને મીનાક્ષી ને ભાઈ મગડી કહેવાય. આ કહે છે મગડી જેવી, મતલબ આવે 3 દાણાવાળી ઝીણી ઝીણી. પણ ફાલ તમે જો આમાં ફાલ હે ને ઘોરખે ને ઘોરખ્યા થાય છે ને ભાઈ વીણવામાં કેવરા છે. ઘોરખ્યા ભલે થાય તૂટી ગયું લે વાહ તૂટી ગયું ને થોડી કેવરા આવે એવું છે. ચાલો ભાઈ ઓળા થઈ જાય મસ્ત મજાના. જેને ખાવા હોય આપણી વાડીએ વી આવજો. ને એક નંબરનું અત્યારનું રિઝલ્ટ આવે છે ને મજા આવે વિડીયો ઉતારવાની. હમણાં દીથાનું વિડીયો નહોતો આવતો પણ હવે ચાલુ કરી દીધા પાછા કા. ને ભાઈ ચપટી તોડે તો કિરણ ચપટીનું તોડશે, પછી ફોલ છે, પછી શાક બનશે એ બધું તમને બતાવીને મારે જવાનું છે પ્રિશાપા. હમણાં દેતા ને ગળું થોડુંક બળે એટલે ભાઈ કાંઈ નક્કી ને શરદી થઈ જાય. ચાલો હું હવે જાઉં છું પ્રિશાપા. પછી તો મિત્ર એમાં પ્રિશાબેન મસ્ત મજાના આરામ કરે છે. તમે જોવા લો ભાઈ છે જો હા માયખું આવે બેસરી માયખું ઉડાડે. માયખુંના કારણે ભાઈ રોગો હમણાં દીથાના ઘણા ફેલાણા છે કેમ કે વિડીયો નવો આવે છે ને બધા કહે છે કે ભાઈ માયખું મસરા એવું હોય ને તો બાળક પાસે આવવા ન દેતા એવું છે. તો હમણાં ભાઈ માયખુંનું એવું બધું ધ્યાન રાખવું પડે મસરાને એવું, કેમ કે વરસાદવાળું વાતાવરણ છે એટલે ગંદકીવાળો ના અંતે હોય તો વધારે ફેલાય ને એવું હોય તો ભાઈ નવા નવા રોગ થાય છે. અત્યારમાં તો ઘણા બધા રોગો થાય છે, સોશિયલ મીડિયામાં આવે છે અને આંગણવાડી રહી ના એ પણ કહે છે કે ધ્યાન રાખવાનું નાના બાળકનું એવું છે. તો એ તો મારા પ્રિશાબેન છે
આપણે માયકો બોલે છે નકર આ માયકો કવરાય નહીં પછી પંખો ચાલુ હોય તો માયકો આવે બોલો જો કેવો મસ્ત મજાનો સુતા જો આવ્યું ને હાલો તો માયકો ગોળો કા પંખો ફૂલ કરી નાખું આ છે ને મસ્ત મજાની સપટી ફોલાય છે આમ જુઓ તમે હા તો વેસવા લાવો ને તમારે જરૂર છે બોલો બા હા તમારે આ વેસવા લાવવાની જરૂર છે બોલો કાઢ્યો હોત તો થાત, આમ ભરતો જ તી, કા કે ને? આ લીધા ભાવ કોણ એવા આવે લીલી કાઢ હે ને હજી લે હજી તો આમાં પીડી એટલે તમે તો બહુ સપટી તળી હે જોરદારની સપટી હે આ છે ને દીપન વિડિયો લાવ દે, રિંકુ દોવે ટાઈમ કે ઓહો હે આથી જોવે જ છે રિંકુ ની બહુ સપટી વાલ્યો. આ વિડીયો જોહે ત્યારે તમે મૂકો ને એટલે જોવો તમે એવું છે એટલી બધી સપટી તો પડે ભાઈ એમ મને કે હતા. વિડીયોમાં જોતા છે અમાર રિંકુબેન તો જરા કોમેન્ટ કરજો બાકી દો રિંકુની અને મોકલવાનો છે કાલ વિડીયો આવશે ને ત્યારે આટલી સપટી છે ને અમારે એક છે ને હમણાં ટણકું છે ને બહુ હેરાન કરે મોજા તો જો લે 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 આલકાન નાખો બસ જો તો કાં થયું બેન કાઢને કહે ને ભાઈ, આ કે કેવા ઓલું કરશે. હા જે મારે આયા છે ને મસ્ત મજાનું પાપડીનું શાક બને છે અને સપટી પણ કહેવાય છે જો આ કા જો આ ધોઈને સપટી લઈ લીધી, પછી એમાં જીરું નાખી દીધું, હા પછી આ હળદર નાખી દીધી, આ હિંગ એટલે વઘાણી આપણી દેશી ભાષામાં. વાહ તમે રેસીપીમાં હાલો એ રેસીપી ન આલી અમે. પણ વસ્તુ મટીરિયલ જો કેતા બધું ને ગેસ તો પેલા તમને ખબર હતું ગેસ નું ક્યાં નથી પેલા મેં કહી દીધું એમાં એવું અહીંયા છે ને પવન ને એવું લાગે કે હા માઇન સોલો આ જગ્યાએ પાછું કહેવાય એટલું મીઠું કેમ કે તમને બધાને મોડું લાગે કે એટલે પછી આ નાખો છે ને તેલમાં કકડાવીને કરીને તો અહીં સડતું નથી ને એટલે આમ નામ કરી નાખવાનું બધું તો નાખી હવે શામાં બધું હવે શું નાખવાનું મરશું મરચું. તો ભાઈ કાંઈ ને આમાં શું છે બધો મસાલો બિસાલો નાખી દઉં ને હવે અને પછી જેટલું પાણી નાખવાનું હોય પાણી તો આમાં રાખવાનું ન હોય કોરું શાક બનાવવાનું હોય પણ પાણી રાખવું પડે સડવા માટે એટલે થોડુંક પાણી નાખવાનું પછી પાકી જાય ત્યાં સુધી ઓલું કરવાનું તાપને એવું કરવાનું કા બીજું શું કેવું એ તાપ મારે કરવા છે મને ખબર હે કેમ કે પ્રીસા હે ને જોવાલા કરે રેતી નથી એટલે ના જાવું તો ત્યાં છે ને દાંત કાઢે હાકી પૂડો તો ત્યાં છે તો ફૂટવા દીધું મેં કેટલા પાવડા તેલ નાખ્યું હાલ લે હા શું કરશો ચાલો હવે છે ને ભાઈ હમણાં મૂકી દે આમાં બીજું કઈ આ સપટી છે ને વધારે છે ને એટલે 6 પાવડા તેલ નાખ્યું. વધી ગયો એમને લાગે વધતી જો એટલે એક વધારે પડી ગયો પણ એ હાલે સારું તેલનો રસો થાય કે મજા આવે ખાવાની તો કા આમાં આમ થઈ રસો તો રાખવાનો હોય નહીં કઈ એટલે તેલનો હોય ને તો બટકા બોળીને ખવાય એમ. એવું હવે છે ને આને ગરમ કરી નાખવાનું પાણી નાખવાનું ને પણ એમાં સપટીમાં પાણી હોય ને એટલે મરચું સેડવું પડે હા એટલે એ મરચું ને એવું સડી જાય ને પછી પાણી નાખવાનું. વાહ વાહ તારી રેસીપી બનાવવાની જરૂર છે એકાદી છે ને રેસીપી પ્રીશા રહેતી ને આજ માઇન્ડ શાક મૂકવા આવી નકર અત્યારે કોઈ દિવસ ખબર તો હે છે અમારે પ્રીતાબેન હે ને રહેતા ને આ ટાઈમ એનો કોનો ખરો ફિક્સ ટાઈમ થઈ ગયો આ ટાઈમ થાય એટલે કહીજો કરે એવું છે તો હાલો ભાઈ હવે પાણી નાખશે અને ભાઈ શાક બની જાય પછી પાછા મળીએ જ્યારે જમવાનો ટાઈમ થાય ને ત્યારે તો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે તો આવી રીતે ચપટીનું શાક બન્યું છે એકદમ જોરદારનું ભાઈ સાઈઝ છે થોડીક ના ભાઈ શું દાંત કરતા થોડીક છે કેવું છું શાક સુપર રેસીપી વિડીયો ને ખાલી એમનું કહેવાનું છે સુપર ને કેવું મસ્ત વાહ રમી મારો ખાવા મીના છે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે દેશી રોટલા આવું છે બધું તો હાલો બધા જમવા તો આજનો ઓલો કંઈક આવો તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાની બાય બેટા